મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન આરોગ્યપ્રદ જીવન માટેનો યોગનો સંદેશ સાથે આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગ સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 6 એપ્રિલ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 50 જેટલા સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક આરોગ્ય માટે યોગના મહત્વનો જે સમજાવવાનો રહ્યો હતો. યોગ છે તે જીવનને ધબકતું, જીવતું રાખવા માટેનો એક મહત્વનો યોગાભ્યાસ છે. આ કાર્યક્રમનું સંચાલન યોગ કોચ શાંતિ લુહાણા કે જેઓ ટીસા ઠક્કરના નામથી પણ જાણીતા છે તે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાની રીતો, આરોગ્ય જાગૃતિ અને શિસ્તબદ્ધ જીવનશૈલી વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત યોગ ટ્રેનર દીપિકા દ્વારા પણ યોગાભ્યાસના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઝોન કોઓર્ડિનેટર કૃષ્ણાબેન, જિલ્લા કોઓર્ડિનેટર દરગીબેન અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર નિમલાબેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદના ચેનપુર વિસ્તારમાં ગણેશ સ્કાયલાઇન 2 ગણેશ ગોલ્ડ નજીક જગતપુર ખાતે યોજાયો હતો. ત્યારે યોગ જે બાબત છે તે યોગ સ્વસ્થ જીવનનો આધારસ્તંભ છે અને આવા કાર્યક્રમો સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. કેમેરામેન પ્રીતમ સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ.